નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે જીવદયા ફાઉન્ડેશન ગ્રુપના શ્રીમાન ઠાકુરદાસ ખત્રી સાહેબ કે જેમણે પોતાનું જીવન હાલ તમામ પ્રકારના જીવોની સેવા પાસે સમર્પિત કરી દીધું છે। ચાહે તમામ પ્રકારના જીવોને જમવાનું કે પછી એમને કોઈ તકલીફ હોય, કોઈ દવાખાનાનું કામ હોય, કોઈ ટ્રીટમેન્ટ આપવાની હોય તો સૌથી પહેલાં ઠાકુરદાસ ખત્રી ત્યાં આગળ એમને જો આ બાબતની જાણ થાય તો તમને ત્યાં જોવા મળશે। કબૂતરો હોય, કૂતરા હોય કે તમામ પ્રકારના પ્રાણીઓ હોય, ઇવન સ્કૂલની અંદર તિથિ ભોજનથી માંડીને વિદ્યાર્થીઓને બૂટ ચંપલ આપવા, ડ્રેસ આપવા કે જીવન જરૂરિયાતની ગરીબ લોકોને, શ્રમિક લોકોના બાળકોને મદદ કરવી, તો એ માટે પણ આ ઠાકુરદાસ ખત્રીજી અને એમની ટીમ હંમેશા તત્પર રહેતી હોય। દિવસ દરમિયાન ક્યાંથી સેવા માટે એમને ફોન આવશે એ માટે તેઓ સતત એની વ્યવસ્થામાં જ રહેતા હોય। તો આજે આ ઠાકુરદાસજી આપણને એમની સેવાના કાર્યો વિશે જણાવશે। ઠાકુરદાસજી, આપ આ જે સેવાકીય કામગીરી કરી રહ્યા છો એ કેટલા સમયથી કરી રહ્યા છો? લગભગ 13 વર્ષ થયા છે। ત્યારથી મારો બાબો આવ્યો તો મેં માનતા રાખી હતી કે બાબો આવશે તો બધા ભાદરી પણ મૂકવો ત્યારે બધા હેડથી બબી જતી તો બધાને ચપ્પલ આપણે ફ્રીમાં વેચવાની છે। એ માનતા મારે 3 મહિના પછી જ ભાદરી પણ આવતી હતી ને એના પછી મેં ચપ્પલ લગભગ અમીરો ચોકમાં લગભગ 500 થી 600 ચપ્પલ વેચી। ત્યારે ભાદરી પણ 2 હતી, એના આવતે મેં વળી ચપ્પલ પાલનપુરથી અંબાજી સુધી ફ્રીમાં ચપ્પલ આવી। ઠાકુરદાસજી, જમવાની વ્યવસ્થા જે આપ કરો છો એ માટે આપને સપોર્ટેબલ કોણ થાય છે? આપણી ટીમમાં બીજા કોણ મિત્રો છે? અમારી ટીમમાં હું પોતે જીવદયાભાઈ ઠાકુરદાસ ખત્રી, પરાગભાઈ સામી અને પિંકીબેન પરીખ અને દિનેશભાઈ શર્મા સાહેબ, ભાઈ અને સોનુ શર્મા, પછી એમાં 10-12 મિત્રો છે, નામ મને યાદ નથી, ઘણા બધા અલગ અલગ રોજ સેવા આપી છે। જમવાની વાત કરીએ તો દિવસના તમે જમવા માટે ડોર ટુ ડોર લોકોને આ રીતના ફૂડ પેકેટ્સ આપવા જાઓ, દિવસના કેટલા પેકેટ થઈ જતા હશે? ક્યારે 200 થાય, ક્યારે 300 થાય, ક્યારે 400 થાય, ફૂલ વરસાદમાં અમે આ સેવા અમારી ચાલુ હોય છે। અચ્છા, આ જમવાના સિવાયની તમારી જે સેવાઓ છે એ માટે તમને ફાઇનાન્શિયલી સપોર્ટ કોણ કરે છે? અમારા બધા મિત્રો છે, અમારા ગ્રુપ જ છે, અને એના પછી કોને પણ ફોન આવી જાય કે સામેથી અમારે પૈસા આવી જાય। અમારું કામ 108 જેમ છે, 24 કલાક હોય છે, 365 દિવસ। ઠાકુરદાસજી, આ તમે જે સેવા આપો છો એ માટે તમારી પ્રેરણા કોણ છે? શા માટે તમને આ બધા સેવાકીય કાર્યો કરવાની તમને જે ઈચ્છા થઈ એ મતલબ શરૂઆત ક્યાંથી થઈ અને કયા કારણસર તમને આ જે પ્રેરણા મળી? અમારા ગુરુ સ્વામી ઇલાસા છે, એમના પ્રેરણાથી હું ડેલી મંદિર જવું, દર્શન કરું છું છેલ્લા 35 વર્ષથી, એમની પ્રેરણાથી અને બાબુ આવ્યો ત્યારથી મેં લગભગ 13 વર્ષથી આ બધી અલગ અલગ સેવાઓ ચાલુ છે મારી। આ સેવાઓ તમે કેટલા વિસ્તારમાં આપો છો? પાલનપુર આજુબાજુ 30 થી 40 કિલોમીટર હોય, વિરમપુર સુધી, અંબાજી સુધી, આ બાજુ ઇકબાલગઢ, અમીરગઢ, આ બાજુ ગઢ બાજુ, આ બાજુ સિદ્ધપુરથી આગળ પાટણ સુધી મેં સેવા આપી છે। તમે માત્ર આ ફૂડ પેકેટ્સ જ નહીં, એ સિવાય સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપો છો। મોસ્ટલી તમે સોશિયલ મીડિયામાં અમે જોઈએ છીએ બૂટ ચપ્પલ કે દફતર આપવાના હોય કે તમામ જે શ્રમિક પરિવારના જે બાળકો છે એ લોકો માટે બધી જ રીતની વ્યવસ્થાઓ થઈ શકે, એજ્યુકેશન કે પછી કપડાં માટેની। તો આ બધી જે વ્યવસ્થાઓ તમે જે કરો છો એ માટે તમને કોઈ મતલબ તકલીફ પડતી હોય અથવા હજી કોઈ બીજી રિક્વાયરમેન્ટ હોય કે કોઈ સરકાર તરફથી કોઈ સપોર્ટની જરૂર હોય એવું કંઈ ખરું? અમે તો જો દાતાના સહયોગથી આદિવાસી વિસ્તારમાં ધ્યાન આપીએ છીએ। જે બાળકો ચપ્પલ આલીએ, બૂટ આલીએ, ડ્રેસ આલીએ, સ્ટડી સામાન આલીએ, સ્વેટર શિયાળામાં સ્વેટર આલીએ, આ બજાર ફૂટપાથ પર કપડાં આલીએ શિયાળામાં, અને કંબલો આલીએ। અને જીવ દેવા માટે ખાસ મારે જો છે કહેવાનું, જીવ દેવા માટે જે મારો કામ છે કુંડા વિચન, ચકલી ગ્રહ, અને આ વર્ષે ગુજરાત પહેલીવાર પૂતળાઓ માટે ઘર બનાવ્યા હતા અમે, ડબ્બા ઘર આપણે કહેવાય। એ ઘર બધા આખા પાલનપુરમાં લગભગ 150 વીઘા હતા, હેન્ડ ટુ હેન્ડ સોસાયટીમાં મૂક્યા હતા અમે। ઠાકુરદાસજી, તમે જે સેવા કરો છો એ સંદર્ભે જનતાને શું સંદેશ આપવા માંગો છો? જનતાને કેવું, તમે પણ વધારે જીવ ધ્યાન થોડી સેવા કરો, પક્ષીઓને દાણા આપો, ઘણી બધી સેવા તમે બી કરી શકો છો। તો આ હતા ઠાકુરદાસજી કે જેમણે પોતે જે કંઈ સેવાઓ આપી રહ્યા છે એ સંદર્ભે આપણને માહિતી આપી અને પબ્લિકને પણ અપીલ કરી છે કે તમે પણ તમારી શક્તિ અને ભક્તિ મુજબ આ સેવાકીય કાર્યોમાં જોડાઓ। તો
તો પરમાત્મા તમારી ઉપર રાજી થશે અને પુણ્યનું જે ભાથું છે એ ભરાશે તો તમારો આવનારો ભવ તો ઠીક છે, પરંતુ આ ભવની અંદર પણ તમારા જે સંતાનો છે, જેઓ એમને પોતાને પણ અનુભવ થયો છે કે જે એમની પોતાની પેઢી જે પોતાના સંતાનોને એમના પુણ્યનું જે ફળ મળ્યું છે એ ફળ તમે પણ આવા કોઈ સેવાકીય કાર્યો કરશો તો તમે પણ પ્રાપ્ત કરશો. પરમાત્માની આપની ઉપર મહેર રહેશે, કૃપા રહેશે અને સુખમય અને સમૃદ્ધિમય જીવન આપ પોતે પણ જીવી શકશો એવી અમારી પરમાત્માને પણ પ્રાર્થના છે. અને આ સેવાકીય કાર્યો કરવાથી તમને પણ તમારું પુણ્યનું ભાથું ભરાવવાથી આ લાભ તમે પણ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.